આપણે સૌ સ્ક્રીનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આપણો ફોન, આપણું લેપટોપ, આપણી સ્ક્રીન એ ખરેખર આપણા મગજ સાથે શું કરે છે? ચલો, આજે આખી વાતને કોઈ જટિલ વિજ્ઞાનથી નહીં, પણ એક વાર્તાથી સમજીએ. એક એવી વાર્તા જે કદાચ આપણામાંથી ઘણાને પોતાની લાગશે. આ શબ્દો અર્જુનના છે, એક કોલેજનો સ્ટુડન્ટ. એક રાત્રે પોતાની પરીક્ષાના આગલા દિવસે એને અહેસાસ થયો કે બધું એના હાથમાંથી નીકળી ગયું છે. પણ આવું થયું કઈ રીતે? એક વ્યક્તિ જે વિચારતી હતી કે બધું કંટ્રોલમાં છે, એ આ પરિસ્થિતિ સુધી પહોંચી કેવી રીતે? ચાલો જાણીએ. તો ચાલો થોડા મહિના પાછળ જઈએ. આ વાર્તાની શરૂઆત અમદાવાદમાં રહેતા 19 વર્ષના અર્જુનથી થાય છે. અને એની આદત પણ કંઈ અસામાન્ય નહોતી. હકીકતમાં એ આપણામાંથી મોટાભાગના લોકો જેવી જ હતી. જુઓ, શરૂઆત તો બહુ જ નિર્દોષ હતી. જ્યારે પણ થોડો કંટાળો આવે એટલે તરત ફોન હાથમાં. લેક્ચર ચાલતું હોય ત્યારે મનમાં થાય કે બસ એક જ નોટિફિકેશન જોઈ લો. અને રાત્રે સૂતા પહેલાં તો નક્કી જ હોય, ખાલી 10 જ મિનિટ. પણ એ થોડી મિનિટો, થોડા વિડીયો અને થોડા મેસેજ ક્યારેક કલાકોમાં ફેરવાઈ ગયા એની અર્જુનને ખબર જ ના પડી. એની એક નાનકડી આદત ક્યારેક મજબૂરી બની ગઈ એ એને સમજાયું જ નહીં. ઠીક છે, તો જ્યારે અર્જુન કલાકો સુધી સ્ક્રોલ કરી રહ્યો હતો ત્યારે એના મગજની અંદર શું ચાલી રહ્યું હતું? વેલ, ત્યાં એક આખી અલગ જ દુનિયા બની રહી હતી. એક શક્તિશાળી અને અદૃશ્ય ફેરફાર. આ માત્ર એક ખરાબ આદત નહોતી, આ તો એના મગજનું રિવાયરિંગ હતું. આ આખી વાર્તાનો મુખ્ય ખેલાડી છે ડોપામાઇન. એને તમે મગજનું ફીલ ગુડ કેમિકલ પણ કહી શકો. સામાન્ય રીતે જ્યારે આપણે કંઈક સારું કરીએ છીએ, જેમ કે સ્વાદિષ્ટ ભોજન ખાઈએ, ત્યારે મગજ ડોપામાઇન રિલીઝ કરે છે. એ જાણે મગજનું એક શાબાશ કહેવાનું કેમિકલ છે જે આપણને એ કામ ફરીથી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તો પછી સ્ક્રીનમાં એવું તો શું ખાસ છે? એનો સુપરપાવર છે અણધાર્યા પુરસ્કારો. તમે જ્યારે સ્ક્રોલ કરો છો ત્યારે તમને નથી ખબર કે આગળ કોઈ ફની વિડીયો આવશે, કોઈ મિત્રનો મેસેજ આવશે કે કંઈક એકદમ રસપ્રદ જાણવા મળશે. આજે કદાચ કંઈક મળશે ની જે ફિલિંગ છે ને, આ અનિશ્ચિતતા, એ ડોપામાઇન માટે એકદમ જબરજસ્ત ટ્રિગર છે. અને બસ અહીંથી જ લતની એ જાળ ગૂંથાવાની શરૂ થાય છે. એક એવી જાળ જ્યાં વધારે ને વધારે ઉત્તેજનાની જરૂર પડે છે, પણ સામે સંતોષ ઓછો ને ઓછો થતો જાય છે. આને કહેવાય ટોલરન્સનું બંધાવું. વિચારો, શરૂઆતમાં અર્જુનને 10 મિનિટમાં જ મજા આવી જતી હતી, પણ થોડા મહિનાઓ પછી હવે 1 કલાક પણ નોર્મલ લાગતું હતું. અને પેલી જે પહેલાં જેવી મજા હતી ને, એ તો જાણે ગાયબ જ થઈ ગઈ હતી. એ જ આનંદ મેળવવા માટે એણે હવે વધુ સમય સ્ક્રીન સામે વિતાવવો પડતો હતો. આવું કેમ થાય છે? કારણ કે આપણું મગજ બહુ સ્માર્ટ છે. જ્યારે એને સતત ડોપામાઇનનો ઓવરડોઝ મળે છે ત્યારે પોતાને બચાવવા માટે જાણે અમુક દરવાજા બંધ કરી દે છે. આ દરવાજા એટલે ડોપામાઇન રિસેપ્ટર્સ. અને એનું પરિણામ? જે વસ્તુઓમાં પહેલાં મજા આવતી હતી, જેમ કે મિત્રો સાથે વાતો કરવી કે કોઈ બુક વાંચવી, એ બધું હવે એકદમ બોરિંગ, સાવ ફિક્કું લાગવા માંડે છે. તો મગજની અંદર જે આ બધી ઉથલપાથલ ચાલી રહી હતી, એની અસર અર્જુનની અસલી જિંદગી પર કેવી પડી, ચાલો એ જોઈએ. આની સીધી અસર થાય છે મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ પર, એટલે કે આપણા મગજના CEO પર, જે નિર્ણય લે છે, આપણને કંટ્રોલ કરે છે. સતત સ્ક્રીન ટાઈમના કારણે આ CEO જાણે થાકી જાય છે, નબળો પડી જાય છે. અને એટલે જ પરીક્ષાની આગલી રાત્રે જ્યારે અર્જુનને ભણવાની સૌથી વધુ જરૂર હતી, ત્યારે એનું મગજ એને ફોન સ્ક્રોલ કરવા માટે મજબૂર કરી રહ્યું હતું. જુઓ, આ એક એવું ચક્કર છે જેમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. ચાલો એને સમજીએ. બધું શરૂ થાય છે કંટાળાથી. આ ખાલીપણાથી બચવા તરત જ સ્ક્રીનનો ઉપયોગ થાય છે. એનાથી મગજમાં ડોપામાઇન રિલીઝ થાય છે અને એક કામચલાઉ આનંદ મળે છે. સારું લાગ્યું. પણ આ જ તો પ્રોબ્લેમ છે. આ આનંદ ટકતો નથી અને પછી આવે છે ડોપામાઇનમાં ઘટાડો, જેનાથી પહેલાં કરતાં પણ વધારે ખરાબ લાગે છે. આનાથી શું થાય? એક તીવ્ર તડપ. અને તડપને શાંત કરવા વ્યક્તિ શું કરે? બરાબર, ફરીથી સ્ક્રીન તરફ વળે છે. અને બસ આ ચક્ર ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે. અને આ જે સતત ચાલતું ચક્કર છે ને, એની ભાવનાત્મક કિંમત પણ બહુ મોટી હતી. અર્જુનને અંદરથી ખબર હતી કે એણે ભણવું જોઈએ, પણ એ લાચાર હતો. અને આ લાચારીમાંથી જ પેદા થાય છે ચિંતા, ચીડિયાપણું, અપરાધ ભાવ અને માનસિક રીતે તો સાવ થાકી જ જવાય. તો સવાલ એ છે કે આટલા ઊંડા ઉતર્યા પછી શું આ બધું બદલી શકાય? શું આ નુકસાન કાયમી છે કે પછી અહીંથી પાછા વળવાનો કોઈ રસ્તો છે? અને જવાબ છે હા, બિલકુલ બદલી શકાય છે. કેમ? કારણ કે આપણું મગજ કોઈ પથ્થર નથી, એ પ્લાસ્ટિક જેવું છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એમાં ન્યુરોપ્લાસ્ટિસિટી છે.
મતલબ કે એ અનુભવોના આધારે પોતાની જાતને બદલી શકે છે, નવી રીતે જોડાઈ શકે છે, અને આ જ સૌથી મોટી આશા છે. અર્જુને આ જ કર્યું. એણે એક ડોપામાઇન રીસેટની યાત્રા શરૂ કરી. માની લો, પહેલા દિવસો તો બહુ જ અઘરા હતા. મગજ જાણે બૂમો પાડી રહ્યું હતું કે મને ફોન આપો. પણ ધીરે ધીરે જાદુ થવા લાગ્યો. લગભગ 3 અઠવાડિયા પછી એનું ધ્યાન પાછું આવવા લાગ્યું. નાની નાની વસ્તુઓમાં ફરીથી આનંદ મળવા લાગ્યો. અને આ અનુભવ પછી અર્જુનને જે સમજાયું ને, એ જ આખી વાતનો સાર છે. એણે કહ્યું, મને સમજાયું કે પ્રોબ્લેમ ફોન નહોતો. પ્રોબ્લેમ એ હતી કે ફોન મારા મગજને કઈ રીતે ટ્રેન કરી રહ્યો હતો. તો આ આખી વાત પરથી આપણે શું શીખવાનું છે? સૌથી મહત્વની વાત, સ્ક્રીન એડિક્શન એ કોઈ શિસ્તની કમી નથી, કોઈની નબળાઈ નથી. આ તો મગજમાં થતો એક બાયોલોજિકલ ફેરફાર છે, જે સતત મળતી ઉત્તેજનાને કારણે થાય છે. આ એક વિચાર સાથે આજના વિશ્લેષણને પૂરું કરીએ. સ્ક્રીન એડિક્શનનો અસલી ખતરો એ નથી કે સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે, પણ એ છે કે જ્યારે સ્ક્રીન બંધ હોય ત્યારે એ શાંતિથી આપણા મગજ સાથે શું કરી રહ્યું છે. વિચારવા જેવી વાત છે, નહીં?